નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. સૌપ્રથમ વાત કરીએ તો હેડલાઇન્સની. સવારની હેડલાઇન્સ ઉપર એક નજર નાખીશું. ગઈકાલે અમરેલી બંધ, કલમ 144 લાગુ. ફરી એકવાર ખરાબ ન્યૂઝ સામે આવ્યા છે. ત્યારે વાત થશે HMPVના ગુજરાતમાં 5 કેસ નોંધાયા છે. ગોળી વાગતા આપના ધારાસભ્યનું મોત. ધ્યાન રાખજો, હજુ પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ત્યારે વાત થશે ઠંડી અને ધુમ્મસનો કહેર, ફ્લાઇટ અને ટ્રેનોને થઈ રહી છે અસર. અમદાવાદમાં આબુ જેવો માહોલ, આગમાં બળી રહ્યું છે લોસ એન્જલસ. ત્યારે વાત થશે ભર શિયાળે બનાસકાંઠામાં આવ્યો હતો વરસાદ. ભાજપ નેતાના ઘરે દરોડામાં 4 મગર મળી આવ્યા, અધિકારો પણ ફફડી ગયા. ત્યારે વાત થશે BRTSના ડ્રાઈવરો વિરુદ્ધ 792 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમદાવાદમાં BRTSના ડ્રાઈવરો સામે છેલ્લા 4 વર્ષમાં 792 ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. વર્ષ 2024માં 6 મહિનાના સમયગાળામાં ડ્રાઈવરો વિરુદ્ધ અયોગ્ય રીતે બસ ચલાવવાની 85, ડ્રાઈવરો દ્વારા મુસાફરો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવા અંગે 71 તેમજ પેસેન્જર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવા અંગેની 8 ફરિયાદ સહિત કુલ 174 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ નેતાના ઘરે દરોડામાં 4 મગર મળી આવ્યા છે, અધિકારો પણ ફફડી ગયા છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આવકવેરા વિભાગની ટીમ ભાજપ નેતાના ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઘરમાંથી 4 મગર મળી આવ્યા હતા. આ બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી. ત્યારબાદ મગરોને રેસ્ક્યુ કરાયા હતા. આ મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભર શિયાળે બનાસકાંઠામાં આવ્યો છે વરસાદ. ગઈકાલે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. પાલનપુરના ગ્રામ્ય વિસ્તારો જેવા કે જગાડા, બાગડ સહિતના પંથકમાં વરસાદ પડ્યો. આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદથી પાકને વ્યાપક નુકસાન પણ થઈ શકે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગમાં બળી રહ્યું છે લોસ એન્જલસ. યુએસમાં કેલિફોર્નિયા રાજ્યનું લોસ એન્જલસ હાલ આગમાં બળી રહ્યું છે, જેની ભયાનક તસવીરો અને વિડીયો પણ સામે આવી રહ્યા છે. અહીં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 11 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી આ આગ લાગી રહી છે, જે આશરે 40,000 એકરમાં ફેલાઈ ચૂકી છે. લગભગ 10,000 ઇમારતો નાશ પામી છે. 30,000 ઘરોને નુકસાન થયું છે. 50,000 લોકોને ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. શનિવાર સુધીમાં આ આગ વધુ ફેલાઈ શકે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આબુ જેવો માહોલ. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે વાહન ચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં છેલ્લા 8 દિવસથી હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે. તો આગામી સમયમાં ઠંડી વધશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણમાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ શક્યતા વર્ણવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડી અને ધુમ્મસનો કહેર, ફ્લાઇટ્સ અને ટ્રેનોને થઈ રહી છે અસર. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ધુમ્મસ અને ઠંડીનો કહેર ચાલુ છે. લોકોને ઠંડીથી બચવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. ધુમ્મસને કારણે દ્રશ્યતા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 100થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. ઘણી ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધ્યાન રાખજો, હજુ પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. 16 રાજ્યોમાં 2 દિવસ ખરાબ હવામાનનું એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે આગાહી છે કે પર્વતોમાં બરફવર્ષા અને વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગે રવિવારે સાંજે અને રાત્રે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વર્ણવી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પર્વતોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે અને હિમવર્ષા પણ થઈ શકે છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ હળવો વરસાદ પણ થવાની સંભાવના છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોળી વાગતા આપના ધારાસભ્યનું મોત.
પંજાબના લુધિયાણાના હલકા પશ્ચિમથી આપના ધારાસભ્ય ગુરપ્રીત બસ્સીનું ગોળી વાગવાથી મોત થયું છે. રાત્રે આ ઘટના 12 વાગ્યાની આસપાસ બની હતી. ગોગી પોતાની લાયસન્સવાળી પિસ્તોલ ઘરે સાફ કરતા હતા. દરમિયાન અચાનક ગોળી વાગતા તેમના માથામાંથી પાર થઈ ગઈ. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. પોસ્ટમોર્ટમ બાદ તેમનો રિપોર્ટ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો HMPVના ગુજરાતમાં 5 કેસ. HMPVના ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા છે. 11મી જાન્યુઆરીએ મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 10 જાન્યુઆરી અમદાવાદમાં 9 મહિનાનું બાળક HMPVથી સંક્રમિત થયું હતું. 9 જાન્યુઆરી 80 વર્ષના વૃદ્ધ અને 8 વર્ષનું બાળક HMPV પોઝિટિવ આવ્યું હતું. 6 જાન્યુઆરીએ પહેલો કેસ એ 2 મહિનાનું બાળક HMPVથી સંક્રમિત પણ થયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી એકવાર ખરાબ ન્યૂઝ સામે આવ્યા છે. ચીનમાં હાહાકાર મચાવનાર વાયરસ હવે દેશમાં પણ પગપોળા કરી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. ગુજરાતમાં તેને ફાવી ગયું હોય તેમ એક પછી એક નવા કેસ સામે આવતા જાય છે. ગુજરાતમાં વધુ એક HMPVનો કેસ નોંધાયો છે. કચ્છના 59 વર્ષીય આધેડનો પોઝિટિવ રિપોર્ટ આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 5થી વધારે પણ પહોંચી ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે અમરેલી બંધ હતું. કલમ 144 લાગુ કરવામાં આવી હતી. અમરેલીમાં લેટરકાંડ મુદ્દે કોંગી નેતા પરેશ ધાનાણીનો અડધો દિવસ અમરેલી બંધની અપીલ કરી હતી, જેને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે 22મી જાન્યુઆરી સુધી અમરેલીમાં 144મી કલમ લાગુ કરી છે. જે વિસ્તારોમાં ધાનાણીએ ધરણા કર્યા એ વિસ્તારમાં ઘણી દુકાનો બંધ છે. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. પરેશ ધાનાણીએ ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા અને શહેરમાં નારી સ્વાભિમાન મંચની રચના કરવાની વાત કહી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીશું. દેશના અત્યાર સુધીમાં HMPV વાયરસના 16 કેસ મળી આવ્યા છે, જેમાં સૌથી વધુ 5 કેસ ગુજરાતમાં જોવા મળ્યા છે. T20 સિરીઝ માટે પંત ટીમ ઇન્ડિયામાંથી બહાર, સમી સામેલ. આનંદ મહિન્દ્રાએ કહ્યું, કામની ગુણવત્તા મહત્વપૂર્ણ છે, કલાકો નહીં. અને અમેરિકામાં લાગેલી ભીષણ આગથી લોસ એન્જલસમાં 11.6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.